ખાસ તો આ અભિયાન એટલા માટે ઉપાડવામાં આવ્યું છે કે હેલ્થની દ્રષ્ટિએ અહીંયા હોસ્પિટલોની અંદર દર્દીઓ આવતા હોય છે અને દર્દીઓ કોઈને કોઈ રોગ લઈને આવતા હોય છે. તો એ વખતે જો હોસ્પિટલ સ્વચ્છ ના હોય તો એને બીજું ઇન્ફેક્શન લાગવાના બહુ મોટા ચાન્સીસ રહેતા હોય અને એમાં નાના બાળકોને જો સ્વચ્છ હોસ્પિટલ ના હોય તો ઇન્ફેક્શન લાગે. એટલે આ જે સ્વચ્છતાનો કાર્યક્રમ છે એ ખાલી હોસ્પિટલની અંદર જ નહીં પણ બહાર પણ સ્વચ્છ મેદાન રહે, ચારે બાજુનો ભાગ સ્વચ્છ હોય, કોઈ જગ્યાએ ભંગાર ના હોય પડેલું, અને અંદર પણ સ્વચ્છતા હોય અને કંઈક માઇનર રિપેરિંગ હોય, કે ટોયલેટની હોય, બાથરૂમની અંદર હોય, કોઈ વોર્ડની અંદર હોય, તો આ બધું આપણે કરાવી લેવાનું છે. એ આ કાર્યક્રમ છે. પણ મને કહેતા આનંદ થાય છે કે અહીંયા અમે રોગી કલ્યાણ સમિતિમાં હું તો ઘણા વર્ષોથી છું, એટલે કલેક્ટરશ્રી પણ જે રોગી કલ્યાણ સમિતિની અંદર છે એના કારણે જે સિવિલ હોસ્પિટલની અંદર સ્વચ્છતા છે, સ્વચ્છતા ખૂબ સરસ રીતે આપણી જળવાઈ રહે છે. એના માટે હું અભિનંદન આપું. અમે પણ અહીંયા વારે ઘડીએ અવારનવાર વિઝિટ કરતા હોઈએ છીએ અને વિઝિટ દરમિયાન અમને કંઈ લાગે તો અમે ડૉક્ટરોનું ધ્યાન દોરતા હોઈએ. એટલે અહીંયા નર્સિંગ સ્કૂલ પણ છે, તો નર્સિંગ સ્કૂલના પણ સ્ટુડન્ટ છે, એટલે અહીંયા ખૂબ સારું વાતાવરણ છે. પણ છતાંય આજે જે સ્વચ્છતાનો અભિયાન જે ગુજરાત સરકારે શરૂ કર્યું છે એની અંદર આપણે સૌ સહકાર આપીએ અને હોસ્પિટલની અંદર કોઈ પણ જાતની ઉણપ ના રહે એનું આપણે ધ્યાન રાખીએ. ટૂંક સમયની અંદર આપણને એક નવું બિલ્ડિંગ પણ મળવા જઈ રહ્યું છે અને એની અંદર પણ આપણે લગભગ 200 થી ઉપર બેડ નવા બનવાના છે. આવનારા દિવસોની અંદર પણ અમારું પ્લાનિંગ છે કે હજુ બીજું એક બિલ્ડિંગ નવું બને અને આ હોસ્પિટલના આપણે 450 ઉપર બેડ અહીંયા થાય, કારણ કે રોજની 2000ની ઓપીડી છે અહીંયા. એટલે 2000ની ઓપીડીનો જે લાભ લેતા હોય દર્દીઓ એને સવલત ખૂબ સારી રીતે મળે અને ધીરે ધીરે જૂના બિલ્ડિંગ ડિમોલિશ થાય, નવા બિલ્ડિંગ થતા જાય, લેટેસ્ટ બનતા જાય, એવું આપણો કરવાનો પ્રયત્ન છે ને આવનારા દિવસોમાં આ બધું આપણે કરી જ રહ્યા છે અને તબક્કાવાર કરતા જઈએ છીએ. જેમ જેમ જગ્યાઓ ઉપલબ્ધ થાય એમ કરતા જઈએ છીએ. તો ડૉક્ટરો માટે પણ નવીન આવાસ બને એવું પણ આયોજન, આ બધા જ આયોજન સાથે ત્યારે આપણે આ સિવિલ હોસ્પિટલ ખેડા જિલ્લાની એકમાત્ર એવી હોસ્પિટલ, મુખ્ય હોસ્પિટલ હોય ત્યારે અનેક અહીંયા ખૂણાઓથી, જિલ્લાના ખૂણામાંથી દર્દીઓ આવતા હોય, દર્દીઓને યોગ્ય લાભ મળે એના માટેના હર હંમેશ આપણા પ્રયત્નો છે. અને ગુજરાત સરકારની જેટલી પણ હેલ્થ વિભાગની જે મફત સારવાર યોજનાઓ છે એના લાભ વધુ ને વધુ દર્દીઓને મળે એવું આપણે સૌ ભેગા થઈને કરીએ અને એક એનો બહોળો પ્રચાર કરીએ. તમને બધાને ખબર છે ડાયાબિટીસ, બીપી, આ બધી જે રોજ જોઈતી દવાઓ છે જેને આ રોગ હોય એને, તો આ બધી ઉપલબ્ધ આપણે અહીંયા છે એ મફત આપવામાં આવે છે. એવી તો ઘણી બધી દવાઓ હશે એ મફત આપવામાં આવે છે અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને પણ મફત સારવાર 10 લાખ સુધીની, 5 લાખ સેન્ટ્રલ ગવર્મેન્ટ, 5 લાખ ગુજરાત ગવર્મેન્ટની મળે છે. તો આ આપણે બધા લાભ લઈએ અને આજે આ જે કાર્યક્રમ શરૂ થયો છે એમાં આપણે સૌ સહભાગી બનીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજ રોજ સમગ્ર રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન તારીખ 1/7/2026 થી લઈને 7/7/2026 સુધી ચાલનાર છે. આ અનુસંધાને ખેડા જિલ્લામાં પણ તમામ આરોગ્ય સુવિધા ઉપર આ અભિયાનની શરૂઆત આજરોજ કરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં કુલ 1 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 14 CHC, 56 PHC અને 314 સબ સેન્ટર છે, જેના કુલ 246 બિલ્ડિંગ છે. આ તમામ સુવિધાઓ ઉપર આ અઠવાડિયા દરમિયાન આરોગ્યલક્ષી સુવિધા સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યત્વે આ સ્વચ્છતા અભિયાનમાં જે આરોગ્ય સુવિધાઓ છે ત્યાં સ્વચ્છ વાતાવરણ મળી રહે અને તમામ જે સ્ક્રેપ મટીરિયલ છે તેનો નિકાલ કરવામાં આવે. દિન પ્રતિદિન જે સ્વચ્છતા છે તે જળવાઈ રહે, કારણ કે આ એક નિરંતર પ્રક્રિયા છે. આ એક 7 દિવસની કામ નથી, પરંતુ રોજે રોજ સ્વચ્છતા કરવાની હોય છે. તો આ એક ટેવ તમામ આરોગ્ય કર્મીઓમાં અને તમામ નાગરિકોમાં ઉપસ્થિત થાય તે માટે આપણે આ અભિયાન આજથી ચાલુ કરી રહ્યા છીએ અને આજરોજ અમે આ જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નડિયાદ છે ત્યાંથી આ કાર્યક્રમ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.